તો તાંબા પિત્તળના વાસણને ઘરે છે ને કોઈ પણ જાતની મોંઘી પ્રોડક્ટ વાપર્યા વગર અથવા તો પિત્તાંબરી વાપર્યા વગર જ આપણે એક એવો લેપ બનાવવાનો છે ને જેમાંથી વાસણ આવામાંથી આવા બની જશે। તો ફક્ત ને ફક્ત એક જ લેપમાંથી તમે ઘણા બધા વાસણો સાફ કરી શકો છો। તો એક બાઉલમાં અહીંયા મેં 3 ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે, 1 મોટી ચમચી હળદર લીધી છે, 1 ચમચી મીઠું લીધું છે અને 1 આખા લીંબુનો રસ એડ કરી દેવાનો છે। અને આ પાવડરને જો તમારે સ્ટોર કરીને રાખવો હોય ને તો લીંબુની જગ્યાએ તમારે લીંબુના ફૂલનો યુઝ કરવાનો છે અને બધો જ પાવડર પીસી અને તમારે એક ડબ્બામાં સ્ટોર કરીને મૂકી દેવાનો છે। અને જ્યારે પણ તમારે લેપ બનાવવાનો હોય ને તો એમાં થોડુંક એવું પાણી એડ કરી આ રીતની પેસ્ટ બનાવીને તૈયાર કરી લેવાની છે। પછી તમારે જે પણ વાસણ ચમકાવવાના હોય ને એને આ રીતે પેસ્ટ લગાવી હળવા હાથેથી ફેલાવીને મૂકી દેવાનું છે। અહીંયા મેં છે ને તાંબાની લોટી લીધી છે અને એક તાંબાની ડીશ હતી તે પણ મેં તમને કરીને અહીંયા બતાવી દીધી છે। અને બધા જ વાસણો જે પણ સાફ કરવાના હોય ને એને આ રીતે લગાવી 5 થી 7 મિનિટ માટે રેસ્ટ આપશો અને પછી એને કોટનના કપડાથી આ રીતે સાફ કરી લેશો ને તો ફરક તમારી સામે જ છે। આ વસ્તુ યુઝ કરવાથી છે ને લેડીઝોને હાથમાં નુકસાન થતું નથી અને કોઈ પણ જાતના આપણે મોંઘા પ્રોડક્ટ વાપરવાની જરૂર પડતી નથી। પછી આ રીતે વાસણને છે ને પાણીથી સાફ કરી લેવાના છે। અને ખાસ કરીને આ વિડીયો લેડીઝો માટે બહુ જ યુઝફુલ છે, તો બધી જ લેડીઝોને છે ને તમે શેર કરી દેજો અને પછી આ રીતે કોટનના કપડાથી વાસણને સાફ કરી લેજો। તો બધા જ વાસણ છે ને આપણે એક જ લેપમાંથી આ રીતે ચમકાવી લીધા છે। તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવી નવી ટિપ્સ માટે મારી ચેનલને ફોલો કરી લેજો।